પ્રધાનમંત્રી મોદીનું જન્મસ્થળ એટલે વડનગર. આમ તો હાલની પેઢી તેને પ્રધાનમંત્રી મોદીના ગામ તરીકે જુએ છે, પરંતુ વડનગરમાં સંશોધન કરી રહેલા નિષ્ણાતોના હાથમાં 2800 વર્ષ જૂનો ઇતિહાસ લાગ્યો છે. એવી વસાહતો મળી આવી છે જે 2800 વર્ષ જૂની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. तो यानी 2800 साल पुराने वडनर लाइव जीवित सिटी रही है। उसमें यहाँ पर हम बात करें सबसे ज्यादा वडनर में यानी 2005 से लेके आज तक यहाँ पे संशोधन हो रहा है। जब जो हमारे सीएम पीएम बने तब से सीएम से तब से यहाँ पे संशोधन हो रहा है। उसमें से अभी आप देख सकते हैं यहाँ पे करीब यानी 2 लाख से ऊपर अवशेष मिल चुके हैं। उसमें से यहाँ पे जीवित नगर रहने का कारण यही है कि यहाँ पे जो वाटर मैनेजमेंट सिस्टम, यहाँ पे जो वाटर लेवल अच्छा, यहाँ पर जो पानी का सोर्स अच्छा था, इसीलिए लोगों का ये खेती बाड़ी से लेके उनके बिजनेस से लेके सब कुछ यहाँ पे उनको मिलता रहा है। इसीलिए लोगों का जो ये जो होता है ये गांव कभी खाली नहीं हुआ है। હવે તમે એ જાણવા ઉત્સુક હશો કે વડનગરમાંથી પુરાતત્વવિદોને શું મળ્યું. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ખોદકામ અને સંશોધન દરમિયાન પ્રાચીન વસાહતો મળી આવી છે. અહીં ખૂબ પ્રાચીન એવો બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે. વર્ષ 2016થી એએસઆઈએ અહીં ઊંડું ખનન કરવાનું નક્કી કર્યું અને લગભગ 20 મીટર જેટલું ઊંડું ખોદકામ કર્યું હતું, જેમાં 7 કાળખંડોની હાજરી પુરાવતા 7 સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. અનુમાન પ્રમાણે સૌથી જૂના અવશેષો 2800 વર્ષ જૂના એટલે કે ઈસવીસન પૂર્વે 800ના છે. પ્રાથમિક અનુમાનો એવા તારણો પણ આપે છે કે વડનગર અંદાજે 3500 વર્ષ પુરાણું શહેર હોઈ શકે છે. અત્યાર સુધીમાં વડનગરમાં 30 જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું છે. અવશેષો એ વાતની સાબિતી આપે છે કે બૌદ્ધ, જૈન અને હિન્દુ તમામ ધર્મોના લોકો અહીં હળી મળીને રહેતા હતા. ऑल ओवर साइट 30 जितनी साइटों का एक्सकवेशन हो चुका है। यानी 2005 से लेके 2013 तक गुजरात स्टेट आर्कोलॉजी यानी पुरातत्व विद थे डॉक्टर वाई एस रावत पुरातत्व नियामक से उनका द्वारा किया गया। उसके बाद जब एएसआई 2014 में आई तो उनके द्वारा 2014 से अभी तक कंटिन्यू करें तो ऑल ओवर 30 साइटों का एक्सकवेशन कर चुके हैं। और आगे भी एक तारंगा हिल वहां भी हमने संशोधन किया है। और उसमें से बात करें तो अलग अलग धर्म के लोग यहाँ पे रहे, बुद्धिज्म, जैनिज्म और हिंदू, ये शिव और विष्णु धर्म में भी यहाँ पे लोग, यानी वडनगर में हर धर्म के लोग एक शांति से सम्मान से यहाँ पर रहे. હાલનું વડનગર અંગ્રેજી મૂળાક્ષર એલ આકારમાં વસેલું છે. તેની બાંધણી અને હવેલીઓમાં મધ્યકાલીન અસર સ્પષ્ટ જોવા મળે છે. તેના પૂર્વોત્તરે શર્મિષ્ઠા તળાવ આવેલું છે. પ્રમાણમાં ઊંચાઈએ વસેલા નગરના પેટાળમાં પ્રાચીન નગરના સ્તરીય અવશેષો પ્રચુર માત્રામાં હશે એવું માનવામાં આવે છે અને આવનાર ભવિષ્યમાં વધુ ઇતિહાસ પણ ઉજાગર થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.